માં કુળદેવી વિજવાસણમાની કૃપા, વીર વસરાજની કૃપા અને ભગવાન કૃષ્ણની પૂરેપૂરી કૃપા. એટલે ભાગવત આપણે આંગણે ભગવાન કૃષ્ણ પધાર્યા આમ કેવું, કારણ કે વાંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણ ભાગવત એટલે. બાકી રૂપિયાના પાવર વાળાને કોઈને એમ હોય તો એને તમને દાખલો દઈ દઉં. એક વ્યક્તિએ ભાગવત બેહાડ્યું એટલે બરોબર હજી પેલો દી હોય એટલે આપણે હામિયા કરીએ ને, એ હામિયા થતા હતા. નાનકડા છોકરા બધા ફટાકિયા ફોડતા હતા. એમાં જોરદાર કે કુતરી બમ જેવો ફટાકિયો હતો, એ ફટાકિયો ફૂટ્યો અને જે ઘરધણીને જેના રૂપિયાનો પાવર હતો ને એને જ કાનમાં ધાકું પડી ગયું. ફટાકિયો ફૂટ્યો ને કાનમાં ધાકું પડી ગયું, બસ પૂરું, કઈ સંભળાય નહીં. આવે બધાય ભેરા આવે, બેહે બધાય દાંત કાઢે, આમ આમ કરે, આમ ડોકું કરે, બધાય કરુણ કઈ કરુણ રસ શાસ્ત્રી જેવા એમ કહેવાય છે કે કરુણ રસ લઈ આવે તો આંખમાં પાણી તો પાણી પાડે, પણ સંભળાય કઈ નંબરે. એમાં બરોબર પાસે 7 દી પૂરા થયા, પાછા હામિયા થયા અને વરી છોકરા ફટાઈ કેમ કે છે પાછો એવો બોમ્બ આવી ગયો અને પાછો ફેડ્યો અને ધાકું ખુલી ગયું. લ્યો બોલો, 7 દિન ક્ષમતા પૂરી થઈ ગઈ પણ સંભળાય ન હોય ગયા. એમ ભાગ્યમાં હોય તો ભાગવત પછી સાંભળીએ શ્રવણે. આ બધું ભાગ્યમાં હોય ને તો સાંભળી શકાય.